વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપ દ્વારા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપ દ્વારા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં શહેરના નમો કમલમ ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં ચારેય ઝોનના નગરસેવકો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ સાથે જ પાલિકાના ઝોનલ સંયોજક અને પદાધિકારીઓ પણ ખાસ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિસ્તારોમાં કરાયેલ કામોની પણ તેમના દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં શહેર ભાજપ દ્વારા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પ્રજાના પ્રશ્નો સમસ્યાઓને સમજે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. પ્રજાની અપેક્ષા મુજબ કામગીરી થાય તે માટે બેઠક યોજાઈ હતી. સંગઠનાત્મક અભિગમ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નારાજગીનું નેરેટિવ ઊભું કરવાનો પ્રયાસ છે. આર્યો કેટલાક જ લોકો ત્યાં આવે છે, પ્રજા ખુદ નથી આવતી. અત્યારે તો જે રિવ્યુ બેઠકો થઈ છે એની અંદર ખૂબ સારા પ્રતિસાદ છે. કોઈ પણ વિસ્તાર એવો નથી કે જ્યાં પ્રજાના કામો ચાલુ ના થયા હોય, પૂર્ણ પણ થઈ ગયા છે. અત્યારે કેટલાક કામો મોટા પ્રોસેસમાં છે. આટલા મોટા કામો, કરોડોના કામો વોર્ડની અંદર ચાલતા હોય ત્યારે જરૂર સમસ્યા આપણને થતી હશે, પરંતુ એ સમસ્યાનું સમાધાન કરવા માટે જ આ કામો ચાલુ કરેલા છે અને કામો પૂર્ણ થાય એની તકેદારી રાખવા માટેની જ આયોજન બેઠક થઈ રહી છે. શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભાજપના નમો કાર્યાલય ખાતે મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને કાઉન્સિલરોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અલબત્ત પાલિકા હસ્તકના ચારે ચાર ઝોનના જે નગરપાલિકાની અંદર જે નગરસેવકો છે, પદાધિકારીઓ છે, તેઓની તમામની અત્રે આ બેઠક ચાલી રહી છે. આ બેઠકની અંદર અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ શહેર ભાજપ પ્રમુખ તેમજ સંગઠનના જે હોદ્દેદારો છે તેઓ દ્વારા કરવામાં આવશે. ત્યારે વડોદરા શહેરને સ્પર્શતા જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓને લઈને પણ જે ચર્ચાઓ છે, ચર્ચા અત્યારે સંગઠનની આ સંકલનની જે બેઠક છે એમાં થવા જઈ રહી છે. ત્યારે વડોદરાની અંદર છેલ્લા કેટલાય સમયથી જે પ્રકારે પ્રજાનો જે રોષ છે, જે કામો થઈ રહ્યા છે એ કામો ધીમી ગતિએ ચાલે છે, તે કામોને ગતિ મળે તે માટેના પ્રયાસો પણ સંગઠન દ્વારા હવે કરવામાં આવશે. અલબત્ત મહાનગરપાલિકાની આ પ્રકારની જે બેઠક છે તેને ક્યાંક ને ક્યાંક અભ્યાસવર્ગ તરીકે પણ ગણી શકાય, કેમ કે આવનારા સમયમાં જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે ત્યારે વડોદરામાં ભાજપનું છેલ્લા કેટલાય સમયથી શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે કે જે નગરસેવકો છે તેઓ દ્વારા તેમના વિસ્તારની અંદર જે પ્રકારના કામો કરવામાં આવ્યા છે, કામોનું રિવ્યુ પણ અહીંયા થઈ રહ્યું છે. અલબત્ત આ જે બેઠક છે ખૂબ મહત્વની છે, કેમ કે સંગઠનના હાથમાં હવે આ સમગ્ર ધુરા આવી છે. ત્યારે ઝોન લેવલે જે બૂથની અંદર કામ કરતા બૂથ પ્રભારીઓ છે કે મંડળના જે હોદ્દેદારો છે તેઓના સૂચન પણ હવે સંગઠન મંગાવી રહ્યું છે અને પ્રજાલક્ષી જે પણ કામો છે એ કામોને કેવી રીતે ગતિ આપી શકાય તે દિશામાં હાલ ભારતીય જનતા પાર્ટી સંગઠન પરિવાર વિચાર કરી રહ્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.